નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો IHRTC ન્યૂઝ અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી। નમસ્કાર દર્શક મિત્રો, નવો વિડિયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે। ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના રાજપરા ખારા ગામે પ્રેમ પ્રકરણમાં એક યુવકની હત્યા કરવામાં આવી હતી। પોલીસે આ કેસમાં બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી હતી। ઘટના મુજબ રાકેશ જેણા ચૌહાણ મલારવાડી વિસ્તારમાં રહેતા હતા। તેઓ છેલ્લા 3 વર્ષથી નાગધણીબા ગામના પોપટભાઈ પટેલની જમીનમાં ભાગીદારી ખેતી કરતા હતા। રાકેશભાઈને તેમના પડોશમાં રહેતી એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો। આ પ્રેમ સંબંધના કારણે યુવતીના ભાઈ જયદીપ અને કુટુંબી નીતિન ચૌહાણ સાથે ઝઘડો થયો હતો। ડીવાયએસપી RR સિંઘાલના જણાવ્યા મુજબ ગત બુધવારની રાત્રે જયદીપ અને નીતિને તેમના મિત્રો સાથે મળીને રાકેશ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી તેની હત્યા કરી નાખી હતી। ઘોઘા પોલીસે મુખ્ય આરોપીઓ જયદીપ અશોકભાઈ ચૌહાણ અને નીતિનભાઈ જયંતિભાઈ ચૌહાણની ધરપકડ કરી હતી। પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાં કોર્ટે તેમના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં પણ આવ્યા હતા। અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી। ઘોઘા પોલીસ સ્ટેશનના નાગધણીબા ગામથી આગળ આવેલ રાજપરા ગામની જે સીમ છે, મલારવાડી વિસ્તારનો આ બનાવ છે, જેમાં રાકેશ જીવણભાઈ ચૌહાણ જે છે તેને તેના કુટુંબિક સગાની દીકરી સાથે સંબંધ હોય તેનું મંદુક તેના ભાઈઓ જે છે જયદીપ અને નીતિનને હોય। અવારનવાર ઝઘડો થતો હતો અને ગઈ 16/4ના રોજ સાંજના રાતના 11થી 11:30ના અરસામાં આ જે આરોપીઓ જયદીપ ઉર્ફે ભૂકડો, નીતિન અને તેનો મિત્ર એકસમ થઈ છરી